એક દીકરી સાસરેથી પિયર આવે છે અને પિયર આવતાની સાથે જોર જોરથી રડવા લાગે છે અને પોતાની માતાને કહે છે કે હું હવે આ નોકરી બોકરી કરવા નથી માંગતી, હું સાવ થાકી ગઈ છું. ત્યારે એની માતા કહે છે કે અરે બેટા, શું થયું એવું તે, શા માટે તું નોકરી નથી કરવા માંગતી? ત્યારે દીકરી કહે છે કે મારી જે સાસુ છે ને એ હરરોજ મને મેણા ટોણા મારે છે, હરરોજ મને અનાપ શનાપ વાતો કહે છે કે એક વહુ આવ્યા પછી પણ સાસુ નોકરાણીની જેમ કામ કરે છે. હું તો દરરોજ સવારમાં બધું કામ કરીને જાઉં છું અને સાંજે આવીને પણ હું એમને કામમાં મદદ કરું છું, છતાં પણ મને આવી બધી વાતો કરે છે. અને સગા સંબંધીઓ અને આડોશ પાડોશમાં જઈને પણ કહે છે કે મારી વહુ તો આરામથી એસીમાં બેસીને કામ કરે છે, મારે તો આખો દિવસ કામ કરવાનું, એક નોકરાણીની જેમ કામ કરવાનું હોય છે. મારી તો વહુ આવીને તો પણ મને જરાય નિરાત નથી, મારા તો કરમ ફૂટી ગયા. ત્યારે એની માતા ગુસ્સામાંથી ફોન ઉપાડે છે અને કહે છે કે હું હમણાં જ તારી સાસુને ફોન કરું. શું આ દિવસ માટે મેં તને ભણાવી છે? આ દિવસ માટે ભણાવવા માટે આટલો ખર્ચો કર્યો છે અને આ પોસ્ટ સુધી પહોંચાડી છે. એમને ખબર છે કે તને ભણાવવામાં મેં કેટલો ખર્ચો કર્યો છે? અને ફોન ઉપાડતાની સાથે જ એ દીકરીની સાસુને ફોન કરે છે અને ફોનમાં ઘણી બધી ખરી ખોટી સંભળાવે છે. ત્યારે બધું સાંભળ્યા પછી દીકરીના સાસુ નિરાતથી કહે છે કે એકવાર તમે તમારી દીકરી સાથે તો વાત કરી લો કે હું શું એમને હરરોજ મેણાટોણા મારું છું, હું શું એમને સપોર્ટ નથી કરતી? એકવાર એમની સાથે વાત કરી લો. થોડી ઘણી વાત કર્યા પછી માતા ફોન રાખી દે છે અને દીકરીને કહે છે કે તારી સાસુ તો કહે છે કે એ હરરોજ તને સપોર્ટ કરે છે, તને વહેલી ઉઠાડતી પણ નથી, તારા માટે ટિફિન તૈયાર રાખે છે, તું જ્યારે ઘરે આવે ત્યારે તારા માટે રસોઈ પણ તૈયાર રાખે છે, છતાં પણ તું આવું કેમ બોલે છે? શું તારી સાસુ ખોટું બોલતા હતા? ત્યારે એ દીકરી કહે છે કે મમ્મી, આપણા ઘરમાં પણ એક ભણેલ ગણેલ દીકરી છે, એ પણ કોઈકની દીકરી છે, તો તું શા માટે ભાભીને ખરાબ ખરાબ શબ્દો કહે છે? શા માટે ભાભીને તું સપોર્ટ નથી કરતી? શા માટે એમની વેટ કરે છે કે એ આવીને બધું કામ કરે? શા માટે એવી ઈચ્છા રાખે છે કે જાય એ પહેલાં બધું જ કામ કરીને જાય? એ પણ થાકી જાય છે, એમને પણ થાક લાગે છે. ઓફિસમાં કામ કરવું એ એટલું બધું સહેલું નથી હોતું, તો તારે તો એમને સપોર્ટ કરવો જોઈએ. કેમ તું એમને સપોર્ટ નથી કરતી? કેમ તું એવું નથી વિચારતી કે મારી દીકરીને સુખ મળે એવું જ સુખ આવનારી દીકરીને પણ મળવું જોઈએ? તું મને સપોર્ટ કરે છે તો એમને કેમ સપોર્ટ નથી કરતી? એમના મા બાપે પણ ભણવા માટે ખર્ચો તો કર્યો જ હશે ને? તું કેમ એવું નથી વિચારતી કે એમને પણ એમના પગભર થવું જોઈએ? અને તારે તો એને સપોર્ટ કરવો જોઈએ કે જે કામ હું નથી કરી શકી, હું બહાર જઈને કમાઈ નથી શકી, હું મારો વિકાસ નથી કરી શકી, તો તારે તો તારો વિકાસ કરવાનો જ છે. અને એ માટે થઈને તારે એને સપોર્ટ કરવો જોઈએ કે એ આગળ વધી શકે. પરંતુ તને શેનું એવું દુઃખ થાય છે કે તું એને હરરોજ મેણાટોણા મારે છે, તું એને હરરોજ કંઈક ને કંઈક સંભળાવે છે અને રડાવે છે? તને એવું દુઃખ થાય છે કે મેં જે સહન કર્યું એ મારી વહુ સહન નથી કરતી દુઃખ? એને તો ભાઈ સુખ શાંતિવાળું જીવન છે. તું ધારે ને એટલું પણ બહાર જઈને કમાવું એ શાંતિવાળું નથી, છતાં પણ તું મારું દર્દ સમજે છે, ભાભીનું કેમ નહીં? બસ આટલું જો આપણે કરશું ને તો હરેક દીકરીનું જીવન સુધરી જશે. આપણે જો આપણી ભાભી હોય ને તો એમને સપોર્ટ કરવાનો છે, એમને સમજાવવાનું છે. આપણી જે માતા છે ને એમને સમજાવવાનું છે કે ભાઈ, જો તું મારું સુખ ઈચ્છતી હોય ને તો આવનાર દીકરીને પણ તું સુખી રાખજે, તો જ હું સુખી થઈશ. જો આટલું કરશું ને તો કદાચ કોઈ એવું ઘર નહીં હોય કે જ્યાં વહુ દુઃખી થશે, અને એ વહુ હંમેશા દીકરી બનીને જ રહેશે. સાચું કહ્યું ને? અને માતાઓએ પણ સમજવાની જરૂર છે કે તમે જે સહન કર્યું ને એ તમારી વહુ સહન ના કરવી જોઈએ. જો મગજ આવું રાખશો ને, આવા વિચારો મગજમાં રાખશો ને, તો આવનાર દીકરી જે છે ને એ તમારી દીકરી બનીને જ રહેશે. અને જો એ ભણેલી ગણેલી હોય ને
તો એમને સપોર્ટ કરજો અને એમને શાબાશી આપજો. એ કોઈ સારું કાર્ય કરીને આવે ને તો એની પીઠ થપથપાવવાનું ભૂલતા નહીં. આટલું કરશો ને તો હરેક પરિવાર સુખી થશે. મારી જો આ વાત ગમી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ના ભૂલશો. બાય.